પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો। હાલોલ અને કાલોલ તાલુકામાં ભારે વરસાદ થયો છે। છેલ્લા 2 કલાકમાં ધોધમાર વરસાદ પડ્યો છે, ત્યારે હાલોલમાં 2.5 ઇંચ, કાલોલમાં 1 ઇંચ વરસાદ નોંધાયો। હાલોલમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। શાક માર્કેટ, બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે, ત્યારે છેલ્લા 1 કલાકમાં અનરાધાર વરસાદ જે વરસી રહ્યો છે। પંચમહાલમાં હાલોલ અને કાલોલમાં આ સ્થિતિ છે। રસ્તા પર પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે। ઘણી જગ્યાએ લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા જયેન્દ્ર ભોઈ પાસેથી। જયેન્દ્ર, જે રીતે છેલ્લા 1 કલાકથી જે વરસાદ વરસી રહ્યો છે, હાલોલ અને કાલોલમાં હાલમાં કેવી સ્થિતિ છે? બિલકુલ મિથુન, હાલની સ્થિતિની જો વાત કરીએ તો પંચમહાલના કાલોલ અને હાલોલમાં હાલ જે વરસાદ છે વિરામ લીધો છે, પરંતુ જે પ્રમાણે છેલ્લા 2.5 થી 3 કલાકથી વરસાદે આ વિસ્તારને ગમરોડ્યો છે। લગભગ 2 જ કલાકની અંદર 2.5 ઇંચ કરતા વધારે જે વરસાદ છે હાલોલ વિસ્તારમાં ખાબક્યો છે, ને સાથે સાથે કાલોલની અંદર પણ 1 થી 1.5 ઇંચ વરસાદ જે છે આ છેલ્લા 2 કલાકમાં વરસ્યો છે। અને આ જે ચોમાસું છે તેનો પ્રથમ આટલો ભારે વરસાદ આ વિસ્તારમાં વરસ્યો હોય। જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવા જેવી સ્થિતિ થઈ ગઈ છે, ખાસ કરીને જે સોસાયટી વિસ્તારો છે। અને હાલોલની જો વાત કરીએ તો જે બસ સ્ટેન્ડ વિસ્તાર છે, હવેલી વિસ્તાર છે, શાકભાજી માર્કેટ છે, આ તમામ જે વિસ્તારો છે, જે નીચાણવાળા વિસ્તારો છે, ત્યાં પાણી ભરાયાની સ્થિતિ સર્જાઈ હતી। જોકે હાલ જે છે પાણી હવે ધીરે ધીરે ઓસરી રહ્યા છે, કારણ કે વરસાદે જે છે વિરામ લીધો છે, પરંતુ આ વરસાદને કારણે ક્યાંક જે વાહન ચાલકો હતા તેમને ખાસ તકલીફોનો સામનો કરવો પડ્યો છે, ને કેટલાક વાહનો આ વરસાદના પાણીમાં બંધ પણ થઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। મિથુન, જી આભાર જયેન્દ્ર, માહિતી આપવા બદલ।